રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી ખાતે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર તેમજ લાયન્સ ક્લબ ધોરાજી નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મશાલ રેલી યોજાઈ। રાષ્ટ્રના મહાપુરુષોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ। 15 ઓગસ્ટ પર્વની પૂર્વ સંધ્યાએ ધોરાજી ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર તેમજ લાયન્સ ક્લબ ધોરાજી નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મશાલ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ। સ્ટેશન રોડ, બાપુના બાવલા ચોક, નવી ભગવસિંહજી હાઈસ્કૂલ ખાતેથી ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર આર.કે. પંચાલ, પોલીસ ઇન્સ્પેક્ટર ગરચર તેમજ લાયન્સ ક્લબના પ્રમુખ રાજુભાઈ બાલધા, ધોરાજી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ લલિતભાઈ વોરા, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ, સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી, ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરકિશનભાઈ માવાણી, ધોરાજી નગરપાલિકાના મહિલા પ્રમુખ, નગરપાલિકાના ઉપપ્રમુખ ચિંટુભાઈ કોયાણી, કારોબારી ચેરમેન સીસીભાઈ અંટાળા, ભાજપ વીડી પટેલ, જયંતિભાઈ કોયાણી, ખોડલધામ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ વોરા તેમજ શહેર રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના અગ્રણીઓની હાજરીમાં મશાલ રેલી રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય ધ્વજની સાથે સલામી આપી પ્રારંભ કરવામાં આવેલ। આ સમયે મશાલ રેલી શહેરના બાપુના બાવલા ચોકથી સ્ટેશન રોડ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોકથી અને ત્યાંથી 3 દરવાજા મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી મશાલ રેલી પહોંચી હતી। આ સમયે ધોરાજી શહેરના આગેવાનો દ્વારા ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવેલ। આ સમયે મશાલ રેલીની પૂર્ણાહુતિ પ્રસંગે ગાંધીજીના સ્ટેચ્યુ પાસે રાષ્ટ્રગીત ગાઈ પૂર્ણાહુતિ કરેલ હતી।